નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। ફરી એક વખત જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે ગાંધીનગરમાં બેઠેલી આંધળી મૂંગી બહેરી સરકારને 15 તારીખે ગુજરાતનો ખેડૂત જવાબ આપશે। કારણ કે જે રીતે અત્યારે જબરજસ્તી પ્રાઇવેટ કંપનીવાળા સરકાર અને પોલીસ આ ત્રણેયની મિલી ભગતને લઈને ખેડૂતોના ખેતરની અંદર થાંભલા નાખવામાં આવે છે, ત્યારે ખેડૂતોનું સ્પષ્ટપણે એવું કહેવું છે કે થાંભલા નાખો, અમને કોઈ તકલીફ નથી, પણ અમને અમારું યોગ્ય વળતર મળવું જોઈએ। તો સ્વાભાવિક છે કે સરકારે આ પ્રાઇવેટ કંપનીવાળાને સ્પષ્ટ કહેવું પડે કે ભાઈ તમે થાંભલા નાખો, ખેડૂતોને કોઈ તકલીફ નથી, પરંતુ ખેડૂતોને એમનું યોગ્ય વળતર મળવું જોઈએ। પણ આ તો એના બદલામાં ખેડૂતોને પોતાના જ ખેતરની અંદર ઢસડીને બહાર કાઢવામાં આવે છે, ધોકાઓ મારવામાં આવે છે। ત્યારે આવતીકાલે 15 તારીખે જે રીતે કિસાન રેલી વિધાનસભા સુધી પહોંચવાની છે, ત્યારે આ વાતને લઈને ફરી એક વખત લાલ ઘૂમ થયા છે જિગ્નેશ મેવાણી અને સરકાર, પોલીસ અને પ્રાઇવેટ કંપની ઉપર જે આકરા પ્રહારો કર્યા છે। સૌ પ્રથમ દોસ્તો આપણે જિગ્નેશ મેવાણીને સાંભળી લઈએ કે જે રીતે ખેડૂતોના હક અને અધિકાર માટે પાલભાઈ આંબલિયા અને જિગ્નેશ મેવાણી મેદાનમાં ઉતર્યા છે, ત્યારે સરકારને આકરા પ્રહાર કરતા શું કહ્યું છે। પૂંજીપતિ ઉદ્યોગપતિઓના દલાલ છે, ત્યાં બોલી શકાતો નથી। આ વિધવા બેન ઉપર પાવર કરે છે। તાકાત હોય તો અદાણીનો કોઈ માણસ આવે નહીં, અમે ટણી કરતા ખબર પડે। દેવાનું નથી ને દેવાનું નથી, તાર જાવું હોય તો દિલ્હી સુધી જઈએ। એસપી અને કલેક્ટર બંને જોડે વાત કરું છું। હવે આવા વિધવા બેન ઉપર ગુજરાતનો કોઈ પોલીસ કર્મી ટણી કરે અને આર્મીના જવાનના વિધવા 15 તારીખનો પ્રસંગ પતી જાય પછી ફરી આખું ગામ રેડી થાવ। આપણા ગામના કોઈ પણ દીકરાને કે ખેડૂતને આવી ટણીની ભાષામાં વાત કરે તો ચલાવવાનું નથી। એક મિનિટ, આ ચોરના દીકરાઓ ચરસમાંથી, ગાંજામાંથી, દારૂમાંથી, ડ્રગ્સમાંથી કમાય અને પાવર આપણી ઉપર કરે। તારી ઉંમર કેટલી? મેં 27 વર્ષ ઉંમરે તો કે જીવવાનું હજી બાકી। મેં હા એવી ધમકી આપી એ કે હળવદમાં તું આવ લે કે પેલો મારો વિડીયો જોયો છે પટ્ટા ઉતરી જવા વાળો, આ લાગણા જ છે ને? થયો અનુભવ થયો તમારા કોટ ગામના લોકોને, સાપકડાના લોકોને અનુભવ થયો ને? પીએસઆઈ ના ફોન આવે કે એને કહી દો ને કે બે હાથ દેજો। અહીંયાથી કોઈને વાડીઓમાં જવા નથી દેતા કોઈ ખેડૂતને। હવે 5 દિવસથી ખેડૂત જતા નતા, અત્યારે પાણી છોડે ખેડૂત અત્યારે સંભાળ લેવા જાય ને તો 500 મીટર સુધી બધાનો કેબલ લઈ ગયા ચોર। કોઈ ખેડૂત કોઈ જોવા જઈ નતા શકતા, એનો કોણ જવાબ દે? ખેતરે જવું તો લાયસન્સ, વાહનના કાગળિયા, હાથબારામાં નામ, આ બધું જ હોવું જોઈએ। એમાં એક જણો જઈ શકે પોતાની વાડી। જે અમને બિલ બનાવી દીધા છે જે પાવર ગ્રીડના કંપની માણસોએ, તેના વિરુદ્ધ અમે 2 થી 3 દિવસમાં અમારું જો પેમેન્ટ નહીં થાય તો અમે કાયદેસર એમની ઉપર એફઆઈઆર કરવાની થાય, બરોબર? જો પીઆઈ અમારી એફઆઈઆર નહીં લે તો અમે અનશન ઉપર મિત્રો આપણે છીએ હળવદ તાલુકાના સાપકડા ગામે। આજે સાપકડા ગામની તેની સાથે ધાંગધ્રાના કોંડ ગામની મુલાકાત છે જિગ્નેશ મેવાણીએ લીધી હતી, કારણ કે અહીંયા પાછલા થોડા દિવસોથી પાવર ગ્રીડ કંપની જે છે એની લાઇન પસાર કરવાની કામગીરી કરી રહી છે। ખેડૂતો યોગ્ય વળતરને લઈ અને લડત લડી રહ્યા છે, જેને લઈ અને જિગ્નેશ મેવાણીએ આ બંને ગામના જે ખેડૂતો છે તેઓની મુલાકાત લીધી છે। તેની સાથે આગામી આ 15 તારીખે જે ખેડૂતની ટ્રેક્ટર રેલી છે એ ટ્રેક્ટર રેલીમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતોને જોડવા માટે થઈ અને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે। અને તેની સાથે જિગ્નેશ મેવાણીએ જે છે એ સરકાર ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા, તેની સાથે કંપની ઉપર પણ પ્રહારો કર્યા હતા। શું કહે છે જિગ્નેશભાઈ, તેની સાથે શું કહે છે પાલભાઈ આંબલિયા, તમે પણ સાંભળો। ધાંગધ્રાના કોટ ગામની મુલાકાત બાદ આજે હળવદના સાપકડાની મુલાકાતે આવ્યા। ખેડૂતોનું સ્પષ્ટપણે કહેવું છે કે ગુજરાતની આ સરકાર અને પોલીસ પ્રશાસન એ સંપૂર્ણપણે દાદાગીરી અને તાનાશાહી પર ઉતરી આવ્યા છે। અહીંના ખેડૂતોને પોતાની મરજીની વિરુદ્ધ કંપનીઓને વીજળીના થાંભલા નાખવા દેવા નથી, તો ખેડૂતો સાથે બેસી સંવાદ કરી ખેડૂતોને સંતોષ થાય એટલું વળતર આપવા અમે ગુજરાતની ભાજપ સરકાર અને મોટી મોટી કંપનીઓને દુખે છે। કેમ? ખેડૂતો રેડી છે પણ એમને યોગ્ય વળતર મળવું જોઈએ। તમે બેન દીકરીઓ, માતાઓને લાકડીઓને ફટકાવી જો, પાછળથી બોછી પકડો, આગળથી ગરદન દબોચો અને આખું ગુજરાત જોતું હોય ને છતાં ભાજપ સરકારના પેટનું પાણી ન હલે, આ ગુજરાત માટે શરમનો વિષય છે।
ગાંધી અને સરદારના ગુજરાતમાં આ પ્રમાણે ખેડૂતોનું દમન, ખેડૂતો પર જુલ્મ એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ દમન, આ દાદાગીરી, આ તાનાશાહીની વિરુદ્ધમાં કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ બધા જ ખેડૂત સંગઠનો સાથે મળીને 15 તારીખે 1 જૂન 15 જૂન ગાંધીનગર જવાના છીએ અને ગાંધીનગરમાં બેઠેલી બેરી સરકારને કહેવાના છીએ કે ખેડૂતો રાજી થાય એટલું વળતર નહીં આપો તો થાંભલા નાખવા નહીં મળે, આજે નહીં અને કાલે નહીં. અમે તો ખેડૂતોના ખેતરમાં જે દાદાગીરીથી થાંભલો ઊભો કરે છે એ કંપનીના અધિકારી એસડીએમ સાથે ચર્ચા કરવા માટે આવ્યા હતા. 3 દિવસ પહેલાં પણ અમે અગાઉથી કહ્યું હતું કે અમે આવીએ છીએ તો કામ બંધ કરીને જતા રહ્યા. આજે અમે અગાઉથી કહ્યું હતું આવીએ છીએ તો કામ બંધ કરીને જતા રહ્યા. અમે આવ્યા છીએ એટલે આમંત્રણ આપીએ છીએ. મૂળ વાત છે એ લોકો ખોટી રીતે કામ કરે છે અને એ કાયદાકીય રીતે વાત કરવા માટે આવ્યા હતા. અત્યારે કોંડ ગામમાં જઈને આવ્યા, ત્યાં ગયા તો કામ બંધ થયું. 4 દિવસ પહેલાં અહીંયા જેતપરમાં ગયા હતા, કાયદા વિરુદ્ધ કામ હતું, બંધ કરાવડાવ્યું. એટલે જ્યાં જ્યાં કાયદા વિરુદ્ધ કામ થાય છે અમને ખબર પડે છે, અમે ત્યાં પહોંચીએ છીએ અને કામ બંધ કરાવડાવીએ છીએ. ને એટલા માટે પહેલાં લીગલી વાત કરો, બરાબર છે. એક બાજુ એમ કહે છે કામ બધું કાયદા મુજબ થાય છે અને બીજી બાજુ તમામ કાયદાઓને નેવે મૂકી દેવામાં આવે છે. 1885નો ટેલિગ્રાફ એક્ટ, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ અને 2013નો જમીન સંપાદનના કાયદા ઉપર આ લોકો બુલડોઝર ફેરવે છે. ખેડૂતના ખેતરમાં બુલડોઝર નથી ફરતું, કાયદાઓ ઉપર બુલડોઝર ફેરવે છે. અને એટલે એ બુલડોઝરની સામે કાયદાથી સામી છાતીએ ઊભવા માટે અને ખેડૂતોની સાથે ઊભવા માટે આવીએ છીએ. અત્યારે અહીંયા જાણીને બહુ દુઃખ થયું કે જે જવાન દેશ માટે લડતા લડતા શહીદ થયો, એનો દીકરો અત્યારે સરહદ ઉપર લડે છે. એ વિધવામાં અહીંયા પોતાના ખેતરમાં દાદાગીરીથી થાંભલો નાખે અને એ જવાન શહીદની પત્ની અને જવાન જે સરહદ ઉપર બેઠો છે એના માને એવું કહેવામાં આવે છે તારે જા, જ્યાં જવું હોય ત્યાં જા, તારા થાય એ કરી લેજે, થાંભલો તો ઊભો થશે. આ સરકારની ભાષા હોય? આ માત્ર ખેડૂતનું અપમાન નહીં, ત્યાં જવાન અને કિસાન બંનેનું અપમાન થયું છે. એટલે ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું, 15 જૂને ગાંધીનગર પહોંચો. હવે તો 1 જ જૂન 15 જૂન. આજે અમારે જે સાપકડા ગામોના ખેડૂતો ભેગા થયા, તે ખેડૂતોનું ભેગું થવાનું એક જ કારણ છે, અમારું યોગ્ય વળતર જે બિલ બનાવી દીધેલા છે એ બિલની રકમ પૂરેપૂરી ભરપાઈ કરી પછી જ આગળ કામ કરવું એવી અમારી માંગ છે. બધા જ ખેડૂતોની એક જ માંગ છે, અમારી બિલની ચૂકવણી કરો અને આગળ કામ કરો. અમારા ગામની અંદર 1 થી 18 થાંભલા છે. વળતર અમુક ખેડૂતોને મળ્યું છે, બાગાયત પાકમાં કોઈને 1 રૂપિયો પણ નથી મળ્યો.